તપાસ શરૂ થઈ છે. શું છે સમગ્ર વિગત અને ક્યાં ક્યાં પહોંચી છે પાલિકાની ટીમ? તપાસમાં શું આવે? વડોદરા શહેરમાં આજે ફૂડ સેફ્ટી અંતર્ગત 4 ટીમો કાર્યરત છે. જે ઉનાળાના ઋતુ દરમિયાન જે વોટર જગ આઈસ ફેક્ટરી માં ખાસ કરીને વપરાશ વધુ હોય છે ગ્રાહકો માટે. તો તે અંતર્ગત અમે આજે આરવી દેસાઈ રોડની એક વોટર જગ ચિલિંગ પ્લાન્ટ છે ત્યાં હાજર થયેલ છે. ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ કરીને અમારે જોવાનું હતું કે જે લોકો પાણી જે ઠંડુ કરે છે એ વિગતવાર એવી રીતે જોવા મળે છે કે ભાઈ નાઇટ્રોજન એમાં યુઝ થાય છે, પણ એમની પ્રિમાઇસીસમાં એવું કોઈ પણ કેમિકલ અમને જોવા મળેલ નથી. તેઓ તેમના ચિલિંગ પ્લાન્ટ અંતર્ગત જ પાણી ઠંડુ કરે છે. અને જે મશીનરી એમની જે મેમરન અને જે ફિલ્ટર્સ છે એ કેટલા સમયાંતરે ચેન્જ થાય છે તેની પણ આપણે ખાસ કરીને ચકાસણી કરેલ છે. પીવાના પાણીની ચિંતા આરોગ્ય વિભાગે કરી છે, આવકારદાયક છે, પરંતુ ખાદ્ય પદાર્થો જે રીતે વેચાય છે, લાઈક લસ્સી છે, શેરડીના રસના ગોલા છે, એના ઉપર શું કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં શું આયોજન છે આ લોકો? આપણે લગભગ છેલ્લા 2 થી 3 દિવસમાં જ આપણે જે કેરીનો મેક્સિમમ યુઝ આ સિઝનમાં થાય છે તે અંતર્ગત ખંડેરાવ માર્કેટની પાછળની તમામ વખારો ચેક કરી ત્યાં આપણે કેલ્શિયમ કાર્બાઇડ થી પકવે છે કે કેમ એની ખાસ ઇન્સ્પેક્શનની કામગીરી હતી, પણ એ કોઈ જગ્યાએ જોવા મળેલ નથી. જે ઇથિલિન રાઇપનર જે આ પ્રોપર FSSAI એપ્રુવલ છે તે અંતર્ગત જ એ લોકો કેરીઓને બધું પકવે છે. અને આગામી દિવસોમાં અમારું જે શેરડીના કોલા, કેરીના રસના જે તંબુ તેમજ લસ્સી જે જુદી જુદી લારીઓ પર વેચાય છે તેની અમારી કામગીરી આગામી દિવસોની એ કરવાની. શહેરમાં બ્રાન્ડેડ કેરીના રસના વિક્રેતાઓ છે તેમને જે તપાસ કરવામાં આવે છે. જી, અમે સિઝન શરૂઆત થતાં જ જેટલા પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં આપણે તેમના નમૂના લઈ અને પબ્લિક લેબોરેટરી અત્યારે આપણે મોકલી પણ આપેલ છે. ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસર, VMC વડોદરા.